બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નવીન બસ સ્ટેન્ડ રોડ પર મસમોટા ખાડાઓની સમસ્યા યથાવત છે। વરસાદી મોસમ પછી અનેક મહિનાથી ચાલતી આ મુશ્કેલીએ વાહન ચાલકો અને નાગરિકોને હાલાકી પહોંચાડી છે। એસટી વિભાગે ખાડા પૂરવા માટે ધોળા પથ્થરનો ઉપયોગ કર્યો, જેના કારણે નગરપાલિકા અને એસટી વિભાગ વચ્ચે જવાબદારીનો દોરો ખેંચાયો। પહેલા કામચલાઉ પદ્ધતિઓ લાલ ઈંટો વાપરીને રોડ બનાવવામાં આવ્યો, પરંતુ હવે ધોળા પથ્થરોના ઉપયોગથી રોડની સ્થિરતા પર સવાલો ઉઠી રહ્યા છે। મટીરીયલની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નવીન બસ સ્ટેન્ડ રોડ પર મસમોટા ખાડાઓની સમસ્યા હજુ પણ યથાવત છે। વાહન ચાલકોને તેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, ડીસા શહેરમાં નવીન બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું, પરંતુ રોડ પર મસમોટા ખાડાઓની સમસ્યા છે, શું છે વિગત? ચોક્કસ બનાસકાંઠા જિલ્લાનો ડીસા વેપારી મથક માનવામાં આવે છે। ડીસાનું નવીન બસ સ્ટેશન જ્યાં આગળ રોડની સમસ્યા વર્ષો જૂની છે, સમસ્યાનો ઉકેલ માટે આરસીસી રોડ બનાવવાની પણ માંગ છે। મને કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે। આ જે ધોળા પથ્થરનો ઉપયોગ અહીંયા ખાસ કરીને જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ જ કરવામાં આવે છે। હજારો બસો અહીંથી પસાર થતી હોય છે। જો કે જે રીતે ધોળા પથ્થરનો ઉપયોગ કર્યો છે, થોડા દિવસો અગાઉ જે રીતે ચોમાસાનું ઋતુ હતું, ખાડા પડ્યા હતા, તેના અંદર પાણીનો ભરાવ મોટા પ્રમાણમાં થયો હતો। તે સમયે કામચલાઉ પદ્ધતિના અંદર લાલ ઈંટોનો ઉપયોગ થયો હતો। તે બાદ હવે ધોળા પથ્થરનો ઉપયોગ થતા ક્યાંક વિવાદ નવો ઉભો થયો છે। આ રીતે હજારો બસો અહીંથી પસાર થતી હોય છે, મુસાફરો આવતા હોય છે, એકબીજાને મૂકવા પણ આવતા હોય છે। હજુ કે જે સમસ્યા છે તેના અંદર કામચલાઉ પદ્ધતિ થઈ રહી છે, જે રીતે એસટી વિભાગ અને નગરપાલિકા વચ્ચે જવાબદારીનો દોરો પણ ખેંચાઈ રહ્યો છે, જેના કારણે આમ લોકો છે તેમની મુશ્કેલી વધી રહી છે। આપણી સાથે કોંગ્રેસના વિરોધ પક્ષ જોડાયા છે। જગદીશભાઈ, જણાવશો સમસ્યા કેટલી જુદરી છે અને ઉકેલ શું આવે? આ સમસ્યા તો આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષોથી, પણ દર વર્ષે આ પ્રોબ્લેમો ઉભા થાય છે। આપણે 2 મહિના પહેલા જીએસટીવીના માધ્યમથી પણ સરકાર સુધી જાણ કરી છે, અને આપણે આજે એસટી તંત્ર છે એને જાણ કરી, એમને આવેદનપત્ર આપ્યા, ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવે છે। ડીસા નગરપાલિકા એવું કહે છે કે આ એસટી તંત્રનું કામ છે। એસટી તંત્ર એવું કહે છે કે આ કામ નગરપાલિકા જેનું પણ હોય, પણ એ આ કામને સત્વરે પૂરું કરવું જોઈએ। તમે દેખો છો કે આગળ એમને ઈંટો નાખીને આ ખાડો પૂરવાની પ્રયત્ન કર્યો ત્યારે ગારો થતો, અને અત્યારે હાલ પોકાસ્ટોન આવે એની પટ્ટીઓ, જે વેજ પટ્ટીઓ આવે એ નાખી છે, એનાથી બાઇકની સ્પીકરો સ્લીપ થાય છે। કાલે જ એક ટ્રેન અહીંયા સ્લીપ થઈ ગયા હતા, માથે વાગ્યું હતું, એમને તાત્કાલિક દવાખાને લઈ જવા પડ્યા। તો આ શું આ કાયમી નિકાલ આનો નહીં લઈ શકે? જો એસટી તંત્રને એમને પોતાની જવાબદારી ના હોય તો કલેક્ટર દ્વારા નગરપાલિકાને સૂચના અપાવે, એટલે કલેક્ટર શ્રી દ્વારા જો નગરપાલિકાની જવાબદારી ના હોય તો એસટી તંત્ર પાસે આની માગણી કરે, પરંતુ આ ડીસા શહેરના નરાકારમાંથી ઉગારવાની કોઈએ તો આગળ આવવું જ પડશે। જો આવું નહીં થાય તો પબ્લિક જાગશે, પબ્લિક જે દિવસ જાગશે એ દિવસ આ ભારતીય જનતા પાર્ટીના પૂરેપૂરા ઉડાડી દેશે। આ અમે જાણીએ છીએ કે આ પાણી ભરાયેલું હોય ત્યારે અહીંયા દેખાતો નથી કેટલો ખાડો છે, આ ખાડાના અંદર કેટલાય પડી જાય, પરંતુ કોઈને કોઈ પડી નથી। લોકોની જાન જાય તો જાય, પણ અમારું સત્તા ચાલવી જોઈએ એ વાત લઈને ભારતીય જનતા પાર્ટી ચાલુ છે। એટલે આ લોકોને જગાડવા એના કરતા જનતાને જગાડવી પડશે। જનતા જાગશે એ દિવસ આ લોકોને ભગાડશે, ત્યારે જ એ લોકોને ખબર પડશે। તો જે રીતે વિરોધ પક્ષ પણ અગાઉ જે રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો, જે રીતે ખાડાના અંદર પાણી ભરાયું હતું, તેના અંદર ક્યાંક ભાજપનો ઝંડો મૂકીને વિરોધ એક અનોખી રીતે વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો। કે વર્ષોની જે સમસ્યા છે, આરસીસી રોડ બનાવવાની એક મુખ્ય માંગ છે, એક માત્ર ઉપાય પણ છે। જો કે આ બંને વચ્ચે અત્યારે જે રીતે નગરપાલિકા અને એસટી વિભાગ છે તે વચ્ચે જવાબદારીનો દોરો પણ ખેંચાઈ રહ્યો છે, જેના કારણે આમ લોકો હેરાન પરેશાન બની રહ્યા છે। વર્ષોની આ લોકોની માંગ છે, તેમ છતાં પણ માંગની જે રીતે કામચલાઉ પદ્ધતિનો ઉપયોગ થયો છે, અગાઉ જે રીતે લાલ ઈંટો ઉપયોગ થયો હતો, કામચલાઉ પદ્ધતિમાં આ વખતે જે રીતે ધોળા પથ્થરનો ઉપયોગ થયો છે, જો કે આ ગંભીર અકસ્માત સર્જાય તે પ્રકારના છે। કાયમી ઉકેલ ક્યારે આવશે તે પણ એક અન્ય સ્થાનિક વેપારીઓ છે તેઓ માંગ કરી રહ્યા છે। જો કે સમસ્યાનો હલ જે રીતે કાયમી ઉકેલ આવે તેવી હાલ લોક માંગ ઉઠવા પામી છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।